એટલે અમે બાઇક લઈને ગયા અને એ જંગલ વિસ્તારમાંથી નીકળ્યા. આજે અમે બે માણસ છે ને તમારી સાથે એક વાત શેર કરવાની છે, કારણ કે હવારનો પૂરનો દી ઉઈ ગયો ને એટલે આને મને કીધું કે આપણે છે ને ભાઈની માનતા છે ને આપણે મતલબ પગે લગાડવા જવાનું છે. બાકી કે વાડ આવે તો વાડ નીકળે નહીં, કે જે મન્નત આપણા ઘરનાની હોય એ પેલા આપણે પૂરી કરવાની, બરાબર. મેં કીધું કંઈ વાંધો નહીં. એટલે અમે 4 વ્હીલ લઈને જવાનું મેં કીધું, કારણ કે થોડુંક દૂર જવાનું હતું, જંગલ વિસ્તારમાં તેને જવાનું હતું. તો એને મને એવું કીધું કે ના, કે આજે આપણે 4 વ્હીલ લઈને જ જવું, બાઇક લઈને જવું. મેં કીધું એવું કેમ? તો કે તમે આગળ હાલો એટલે તમને ખ્યાલ આવશે. મેં કીધું કંઈ વાંધો નહીં, તું કેમ? એટલે અમે બાઇક લઈને ગયા અને એ જંગલ વિસ્તારમાંથી નીકળ્યા. અને ભાઈ એ બાઇક લઈને નીકળ્યા, તમે ખાલી કલ્પના કરજો, તમારે આગળ એને મને કીધું ને મને વસ્તુ સમજાણી શું કરવા, કે તમારે આગળ 4 વ્હીલ છે, મર્સિડીઝ છે, મતલબ કે ભાઈ મોંઘી ગાડી છે ને, પણ જે ફિલિંગ તમને બાઇક ઉપર આવે ને ભાઈ, પછી ભલે તમારા આગળ સાદી બાઇક હોય, પણ એ બાઇક હોય, તમે ખાલી ઇમેજિન કરો કે તમારા આગળ બાઇક હોય અને એ જંગલના રસ્તામાં જતા હોય, તમે ને તમારા વાઈફ એકલા, મતલબ કોઈ નહીં, સુમસાન રસ્તો, મતલબ ઠંડો પવન આવતું હોય અને તમે બાઇક લઈને જતા હોય, તમારી વાઈફ તમારી પાછળ બેઠી હોય ખંભે હાથ રાખીને, મતલબ કે એ ફિલિંગ તમે ખાલી ઓલું જો કે એ જે મજા છે ને એ તમારે ટૂંકમાં કરોડો રૂપિયાની જે ગાડી છે ને એમાં નથી, બરાબર. એ મેં આજે મતલબ કે જોયું છે, લાઈવ ફીલ કર્યું છે. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાની દ્રષ્ટિએ ટૂંકમાં પહેલાં પૈસા નહોતા ને તો બધા ભેગા બેહીને ખાતા હાનના બધા, મતલબ એ પરિવારનું જે ઓલું છે ને મેન હતું. જ્યારે પૈસા આવે ને ક્યારે ઉપાધિ વધે, પૈસા આવે ને એટલે ભાઈ ક્યાંક બિઝનેસ કરતો હોય, ઘરે ના પહોંચી શકે, તમે જમી લ્યો, હું આવીને જમી લી, આવું બધું બહુ થતું હોય. તો આવું તમારી સાથે થાય છે કે નહીં, તો જરાક મને કમેન્ટ કરીને કહેજો. ભાઈ એને કીધું એમ, કારણ કે જે પરિવાર સાથે સુખ છે ને, મતલબ જે પહેલાં નાનાની મતલબ કે કંઈ નહોતું ત્યારની મજા છે ને, એ મજા કંઈક અલગ હતી. સાચું બોલજો, કમેન્ટ કરીને મને કહેજો.